વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા 3 દિવસથી પાણીની લાઇનમાં લીકેજ. વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સામે છેલ્લા 3 દિવસથી પાણીની લાઇનમાં ભંગાણ થતાં આજે તંત્ર દોડતું થયું હતું અને વોર્ડ નંબર 13 કાઉન્સિલર બાળુભાઈ સુર્વે અને જાગૃતિ કાકા પણ સ્થળ પર હાજર થયા હતા. અધિકારી અને કાઉન્સિલરની હાજરીમાં જ્યારે તપાસ કરવામાં આવી તો પાણીની લાઇનની અંદર લીકેજ જોવા મળ્યું હતું. ત્યારે વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુર્વેએ જણાવ્યું હતું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી ગેસની પાઇપલાઇન નાખવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકાના કોઈપણ અધિકારી કે કર્મચારી હાજર રહેતા નથી અને ગેસની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરના માણસો ગમે ત્યાં કોઈને પૂછ્યા વગર લાઇન ખોદતા હોય છે. એના કારણે પાણીની લાઇનમાં ગેસ કનેક્શનની પાઇપ નાખનાર માણસો દ્વારા ડ્રીલ મશીનથી પાણીની પાઇપમાં કાણું પડી જવાથી હજારો લીટર પાણીનું રોડ પર વેડફાઈ ગયું હતું અને ગેસની લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જે પણ નુકસાન થયું હોય તેની ભરપાઈ ગેસના કોન્ટ્રાક્ટર પાસે લેવાની માંગણી કરી હતી. હાલ પાણીની લાઇનમાં ફોલ્ટ મળી જવાથી તંત્રએ હાશકારો લીધો અને જલ્દીથી સમારકામ કરવા તંત્ર કામે લાગી ગયું હતું. અમારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પાણીની બહુ સમસ્યા છે. અલગ અલગ વિસ્તારમાં વારંવાર લોકો રોજે ફરિયાદ કરે છે કે ઓછા પ્રેશરથી પાણી આવે છે. અમુક જગ્યાએ ગંદુ ને કારું ને જીવડાવાળું પાણી આવતું હોય છે. આપના માધ્યમથી વારંવાર આપણે રજૂઆતો પણ કરી છે. તમે જોઈ શકો કે વારંવાર આ ગેસવાળા હોય કે કેબલવાળા હોય, રિલાયન્સવાળા હોય, એ જ્યારે કામગીરી કરતા હોય તો કોઈ પણ જાતનું સુપરવિઝન ન કરવાના લીધે વારંવાર ડ્રેનેજની લાઈન હોય, પાણીની મુખ્ય નળિકા હોય, વારંવાર એની અંદર ભંગાણ થતું હોય. અને આ જે ગેસનું કામ ચાલતું હતું, ગેસ નાખવાની કેબલ તમે જોઈ શકો જે કેબલ નાખ્યો છે એ રાતે કામગીરી કરવાના લીધે પેલું પુશિંગ કરીને કામ કરતા હોય છે. અને કોઈપણ જાતનો અધિકારી પાણી પુરવઠાવાળો હોય, ડ્રેનેજવાળો હોય, એને ખરેખર કામ ચાલતું હોય તો જગ્યા પર ઊભું રહેવાનું હોય, પણ એ લોકો કોઈ સુપરવિઝન ન હોવાના લીધે વારંવાર અમારા વિસ્તારમાં આવી પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ થાય. એના લીધે ગંદુ પાણી આવે અને એમ પણ અમારા વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતું હોય તો લોકોને અડધો અડધ પાણી 3 દિવસથી આજે માર્કેટ 4 રસ્તા જે મુખ્ય કચેરીની સામે મોટું ભંગાણ થઈ ગયું. 3 દિવસથી હજારો ગેલન પાણી ગટરમાં જતું રહીને લોકોને પાણી પીવા ના મળે અને અધિકારીઓના ભૂલના લીધે, એમનો સંકલન ન હોવાના લીધે અમારા વિસ્તારના લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે. જે કંઈ અધિકારી હશે, જે પણ કોઈ કેબલવાળો હશે, ગેસવાળો હશે, એને પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ ને એને દંડ કરવો જોઈએ. જે કંઈ તમામ ખર્ચો થાય એને નોટિસ આપવી જોઈએ એવું અમારું માનવું. તમે જોઈ શકો રાતે આપણે જોતા હોય તો ગેસનું કામ ચાલતું હોય છે, પુશિંગથી લાઈન નાખતા હોય છે. 4 રસ્તા આવે એટલે તે પુશિંગ કરતા હોય છે, તોડવું ના પડે. પણ તે સુપરવિઝન હોવું જોઈએ. ગેસનું કામ કરતા હોય તો એના જગ્યાએ પાણીવાળા કોર્પોરેશનના અધિકારી હોય કે ગેસના જે અધિકારી હોય એમને જગ્યા પર ઊભું રહેવાનું. પણ ફક્ત મજૂરોને જે કામ કરતા હોય એમને કામ સોંપીને જતા રહે છે. એના લીધે આવા બનાવ બનતા હોય છે. એવી અમારી માગણી છે કે વહેલી તકે આવી ભૂલ ફરીથી ના થાય અમારા વિસ્તારમાં, એનું ધ્યાન રાખવું જોઈએ.